नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। श्रीमद् भगवद गीता श्लोक क्रमांक 36 अध्याय 1। पापम एवाश्रयेत अस्मान् हत्वैतान् आततायिनः तस्मान् अर्हा वयं हन्तुम् धार्तराष्ट्रान् सबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखी न स्याम माधव। पापम एवाश्रयेत अस्मान् हत्वैतान् आततायिनः तस्मान् अर्हा वयं हन्तुम् धार्तराष्ट्रान् सबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखी न स्याम माधव। पापम एवाश्रयेत अस्मान्
હત્વૈતાન આતતાયિનઃ તસ્માન અર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન સબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખી નઃ સ્યામ માધવ. પાપમ પાપ એવ નક્કી આશ્રયેત લાગશે અસ્માન અમને હત્વા હણીને એતાન આ બધા આતતાયિનઃ આતતાયીઓને તસ્માત તેથી ન કદી નહીં અર્હાહા ને પાત્ર વયમ અમે હંતુમ હણવા માટે ધાર્તરાષ્ટ્રાન ધૃતરાષ્ટ્રના પુત્રોને સબાંધવાન તેમના મિત્રો સહિત સ્વજનમ કુટુંબીજનોને હિ ખરેખર કથમ કેવી રીતે હત્વા હણીને સુખીનઃ સુખી શ્યામ અમે થઈશું માધવ હે કૃષ્ણ લક્ષ્મી દેવીના પતિ. અનુવાદ: જો અમે આવા આતતાયીઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું. માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શો લાભ થવાનો છે? અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકશું? ભાવાર્થ: વૈદિક શાસ્ત્ર આજ્ઞા અનુસાર આતતાયી 6 પ્રકારના હોય છે. વિષ આપનાર, ઘરને આગ ચાપનાર, ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર, ધન સંપત્તિ લૂંટનાર, પારકી જમીન પચાવનાર, પરસ્ત્રીનું અપહરણ કરનાર. આવા આતતાયીઓનો તત્કાળ વધ કરવો જોઈએ, કારણ કે તેમનો વધ કરવાથી કોઈ પાપ લાગતું નથી. આતતાયીઓનો એવી રીતે વધ કરવો સામાન્ય મનુષ્ય માટે સમુચિત હોઈ શકે, પરંતુ અર્જુન સામાન્ય વ્યક્તિ નથી. તે સ્વભાવે સાધુ ચરિત હતો અને તેથી તે તેમની સાથે સાધુને છાજે તેવો વ્યવહાર કરવા માગતો હતો. પરંતુ એક ક્ષત્રિય માટે આવું સાધુત્વ ઉચિત ન હતું. જો કે રાજ્યના વહીવટમાં જવાબદાર માણસે સાધુ સમા રહેવું જોઈએ, છતાં તેણે કાયર પણ ન થવું જોઈએ. ઉદાહરણાર્થ, ભગવાન શ્રી રામ એટલા સાધુ ચરિત હતા કે આજે પણ લોકો રામ રાજ્યમાં રહેવા ઈચ્છે છે, પરંતુ ભગવાન રામે ક્યારેય કાયરતા દાખવી નહોતી. રાવણ આતતાયી હતો કારણ કે તેણે રામના પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. તેથી ભગવાન રામે તેને એવો પાઠ ભણાવ્યો કે જે વિશ્વના ઇતિહાસમાં અપ્રતિમ છે. અર્જુનના કિસ્સામાં તો મનુષ્યે વિશિષ્ટ પ્રકારના આતતાયીઓનો વિચાર કરવો જોઈએ. તે હતા તેના પિતામહ, આચાર્ય, મિત્ર, પુત્ર, પૌત્ર વગેરે. તેઓના કારણે જ અર્જુને વિચાર્યું કે તેમના પ્રત્યે તેણે સામાન્ય આતતાયીઓ પર લેવાય તેવા ઉગ્ર પગલાં ન લેવા જોઈએ. તે ઉપરાંત
સાધુ પુરુષોને માફી આપવાની સલાહ આપવામાં આવી છે. સાધુ પુરુષો માટે આવા આદેશ કોઈ રાજકીય કટોકટીથી વધુ મહત્વ ધરાવે છે. તેથી અર્જુને વિચાર કર્યો કે રાજકીય કારણોસર સ્વજનોનો વધ કરવા કરતાં ધર્મ તથા સદાચારની દ્રષ્ટિથી તેમને ક્ષમા આપવી એ જ શ્રેયસ્કર થશે. માટે ક્ષણિક શારીરિક સુખ માટે આવી રીતે વધ કરવો લાભપ્રદ થશે નહીં. છેવટે જ્યારે સમસ્ત રાજ્ય તથા તેથી મળતું સુખ સ્થાયી હોતું નથી, ત્યારે પોતાના જ સ્વજનોને હણીને તે પોતાના જ જીવન તથા શાશ્વત મુક્તિને જોખમમાં શા માટે નાખે? આ સંબંધમાં અર્જુનનું કૃષ્ણને માધવ અર્થાત લક્ષ્મી દેવીના પતિ તરીકે સંબોધન કરવું એ પણ આના સંદર્ભમાં અર્થસૂચક છે. અર્જુન કૃષ્ણને દર્શાવવા માગતા હતા કે લક્ષ્મી દેવીના પતિ તરીકે તેઓ એવું કામ કરવા તેને પ્રેરિત ન કરે કે જેનાથી છેવટે દુર્ભાગ્ય પ્રાપ્ત થાય. કૃષ્ણ જો કે કોઈના માટે કદાપી દુર્ભાગ્ય લાવતા નથી, તેમાંય ભક્તો માટે તો ક્યારેય નહીં. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત ભક્તજનો. પુનઃ ધારાવત શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક ક્રમાંક 35 સુધીની ચર્ચા જે આપણે કરી, અને જેમાં અર્જુન એક તર્ક ભગવાનને આપી રહ્યા છે કે આ યુદ્ધ કરવાથી પ્રાપ્ત થનાર જે રાજ્ય છે, રાજ્યથી પ્રાપ્ત થવાવાળા જે ભોગ છે અને ભોગોથી પ્રાપ્ત થવાવાળું જે સુખ છે, તો આ મારા સ્વજનોને હણીને કોઈ પ્રકારે હું આની કામના કરતો નથી. ત્યાં સુધી અર્જુને કીધું કે હસ્તિનાપુરના રાજ્યની વાત છોડી દો, કદાચ ત્રિલોકીનું રાજ્ય પણ મળે તો પણ મારા સ્વજનોને મારીને આ રાજ્ય હું લેવા ચાહતો નથી. તો અર્જુનનો આ જે ત્યાગ છે એના વિષયમાં આપણે 2 પોઈન્ટ ઉપર ચર્ચા કરી. એક સ્વકેન્દ્રિત ઇન્દ્રિય ભોગ અને વિસ્તારિત ઇન્દ્રિય ભોગ. તો ક્યાંક ને ક્યાંક વ્યક્તિ આ બેમાંથી એક વસ્તુમાં ફસાયેલો હોય છે, અને ત્યારે એ જેનો ત્યાગ કરે છે ખરેખર એ વસ્તુ ત્યાગ કરવા જેવી હોતી નથી. પણ આવી અવસ્થામાં જ્યારે મન ભ્રમિત હોય ત્યારે આવો વિચાર કોઈના મનમાં આવે કે બીજા વ્યક્તિઓ માટે બધું છોડવા તૈયાર થઈ જાય. પણ અજ્ઞાન અવસ્થામાં સમસ્યા એ છે કે આપણો એ થયેલો ત્યાગ ઉચિત છે કે નહીં એ કોણ નક્કી કરશે? આપણને તો એવું લાગે કે મેં જે ડિસિઝન લીધું છે એ બહુ સારું છે, પણ આ નિર્ણય સાચો છે કે ખોટો કોણ નક્કી કરશે? તો અર્જુન કન્ફ્યુઝ છે એમાં. એટલે ભગવાનની સામે ત્યાં સુધી એણે ઉદારતા બતાવી દીધી કે ત્રિલોકીનું રાજ્ય મળે તો પણ મારે આ લેવાની ઈચ્છા નથી, મારા સ્વજનને મારીને તો નહીં જ. તો વિચાર કરો, આ શ્લોકમાં દેખાય ને અર્જુન કેટલા મહાન વ્યક્તિત્વ છે. અને એમાં કોઈ સંદેહ નથી, અર્જુન મહાન છે. પણ ક્યારેક ક્યારેક મહાન વ્યક્તિઓ પણ ભાવુકતામાં ડિસિઝન લઈ લેતા હોય છે. અર્જુન પણ એ ભાવમાં છે, અત્યારે સ્વજનોના ભાવમાં છે, મારા સંબંધીઓ છે, અને એટલું બધું મારા સંબંધી મનમાં આવી ગયું છે, અર્જુનની ઉપર ધીરે ધીરે મોહ વ્યાપ્ત થઈ રહ્યો છે આનો. અને આ વસ્તુ એ છે, ક્યારેક ક્યારેક એવું બને છે કે હું અને મારું આ બે વસ્તુનો પ્રભાવ જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આવી જાય ત્યારે એ વાસ્તવિક વસ્તુનું દર્શન કરતા બંધ થઈ જાય. અર્જુન પણ મોહગ્રસ્ત સ્થિતિમાં ઉતરી રહ્યા છે અને એટલે વાસ્તવિકતાથી દૂર જઈ રહ્યા છે. તો આજના શ્લોકમાં
ઓર એક કારણ ભગવાનને બતાવે છે શું કામ યુદ્ધ ન કરવું જોઈએ. તો એના ઉપલક્ષમાં અર્જુન કહે છે કે હે માધવ, જો આ આતતાઈઓને અમે હણશું, આને અમે મારશું, તો અમે જ પાપમાં પડશું. અને આ સ્નેહી અને મિત્રોનો વધ કરવાથી કોઈ ઉચિત કામ તો થવાનું નથી. અમને લાભ શું થશે આનાથી? કારણ કે પોતાના જ લોકોને હણવાથી અમને કોઈ સુખ દેખાતું નથી. તો અર્જુનનો આ શ્લોકમાં ભય સ્પષ્ટ રૂપમાં દેખાય છે. અર્જુનને શાનો ભય છે? પાપનો. કે જો આ અમારી સામે જે ઊભા છે એ કોણ છે? અર્જુને એક નવો શબ્દ અહીંયા પ્રયોગ કર્યો છે, આતતાઈ છે. અને આ આતતાઈઓને જો અમે મારશું તો અમને પાપ લાગશે. અર્જુનની આ સમસ્યા છે કે સામે જે ઊભા છે એ આતતાઈ છે, પણ એને જો મારી નાખશું તો એનાથી અમને પાપ લાગવાનું છે. અચ્છા, પૂર્વ શ્લોકનું અનુસંધાન લઈએ તો એ વાત સમજમાં આવે છે. અર્જુન ભગવાનની દલીલ કરે છે કે આ બધાને માર્યા પછી જે અમને રાજ્ય, ભોગ અને સુખ મળવાનું છે, તો તમને એવું લાગે છે કે આ બધાને મારીને અમે સુખી થાવ? હાલો, અત્યારે તો ઉત્સાહમાં આવી ગયા છે, હામી ઊભા રહી ગયા છે, પણ યુદ્ધ પૂરું થઈ જાય, હજારો લાખો લોકોના શવ પડ્યા છે, અને અમારે આનંદ ભોગવવા માટે જેની જરૂર છે એવા કોઈ સ્વજન નહીં હોય, તો અમે તો જ્યાં સુધી જીવશું ત્યાં સુધી દુઃખી રહેશું. જ્યારે જ્યારે એ હસ્તિનાપુરના સિંહાસનને જોશું ત્યારે મનમાં એ દુઃખ લાગવાનું છે કે આ સિંહાસન અમારા જ પૂર્વજોને, અમારા જ સ્વજનોને મારીને પ્રાપ્ત કર્યું છે. જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આનું દુઃખ રહે. એટલે એવું નથી કે અમને સુખ મળવાનું છે કાંઈ આનાથી. આને મારશું પછીનું અમારું જીવન દુઃખી છે, અને આને માર્યા પછી અમે જ્યારે મરી જશું તો પરલોકમાં પણ અમને દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થવાનું નથી. અલ્ટિમેટ અર્જુન કહેવા માગે છે કે આ યુદ્ધથી અહીંયા પણ દુઃખ છે અને મૃત્યુ પછી પણ દુઃખ છે. બતાવો કૃષ્ણ, શું કામ લડવું અમારે જ્યારે બે બાજુ દુઃખ જ મળવાનું છે? કારણ કે અહીંયા તો આ નહીં હોય, અથવા આને મારીને લીધું છે એનું દુઃખ છે, અને પરલોકમાં ગયા પછી આને મારવાનું જે પાપ લાગ્યું છે એનું દુઃખ અમને ત્યાં ભોગવવું પડશે. કારણ કે હત્યા કરશું તો પાપ તો લાગવાનું છે. તો બે સાઈડ દુઃખ છે. તો હવે કેમ લાગે છે? અર્જુનની વાત રાઈટ છે કે? અર્જુન બરાબર કહે છે ભગવાનને, બે બાજુ જો દુઃખ છે તો હું કામ આ કરવું જ જોઈએ, આ ધંધો હું કામ કરવો જોઈએ ભાઈ? એને આ અર્જુનનો વિચાર છે. અને જે શબ્દ અહીંયા અર્જુને આ ધૃતરાષ્ટ્રના પુત્ર માટે પ્રયોગ કર્યો છે, અથવા એના જે સહયોગી લોકો છે એના માટે આ શ્લોકમાં શબ્દ આવ્યો છે આતતાઈ. તો નિયમ એવું કહે છે શાસ્ત્રોમાં કે આતતાઈ વ્યક્તિઓને હણવાથી કોઈ પાપ લાગતું નથી. હવે સમજાય છે અર્જુન ક્યાં કન્ફ્યુઝનમાં છે? અર્જુન કહે છે આતતાઈઓને મારવાથી બે સાઈડ દુઃખ છે, પણ શાસ્ત્ર શું કહે છે કે આતતાઈઓને મારવાથી કોઈ પાપ લાગતું નથી. તો નિયમ તો ઉલટો છે ભાઈ. એટલે અર્જુનનું તો સમાધાન અહીંયા જ થઈ ગયું છે. અચ્છા, એક વિચાર મનમાં છો, અર્જુનને આ નિયમની ખબર નહોતી? અર્જુન જ્યારે કુરુક્ષેત્રમાં આવ્યા છે ત્યારે એને ખબર હતી કે નહોતી કે આતતાઈઓને મારવાથી પાપ લાગે કે ન લાગે? તમારા મનમાં શું વિચાર છે? અર્જુન જાણતા છે કે નહીં જાણતા હોય? ભાઈ, અર્જુનને ખબર છે. આપણને અહીં બેઠા છીએ આજ ખબર છે, અર્જુનને નહીં ખબર હોય કે આતતાઈઓનો વધ કરવાથી કોઈ પાપ લાગતું નથી. એ અર્જુન જાણે છે. જાણે છે એટલે જ શબ્દનો પ્રયોગ કર્યો છે એણે. આ નકર તમારા મનમાં પ્રશ્ન થાય, તમને કેમ ખબર અર્જુન જાણે છે કે નથી જાણતો?
પણ આ શ્લોકમાં અર્જુન આતતાયી શબ્દનો પ્રયોગ કરે છે. એનો મતલબ કે અર્જુન જાણે છે ને આતતાયી કોણ છે, અને અર્જુનને એ પણ ખબર છે કે આતતાયીનો દંડ શું છે. કેમ? કારણ કે રાજા છે. તો રાજા છે તો નીતિ નિયમ બધું જાણે છે ને. એવું તો નથી કે અર્જુન હાવ અજ્ઞાની વ્યક્તિ છે, કાંઈ ખબર નથી. નહીં, જેનો રથ ભગવાન ચલાવે છે એમાં અજ્ઞાન કેવી રીતે સંભવ છે? તો એને ખબર છે આતતાયી શું છે, એને દંડ આપવાથી કોઈ પાપ નથી. છતાંય એણે ભગવાન સામે દલીલ રજૂ કરી કે આને મારશું તો અમને પાપ લાગશે. અને અર્જુન કે એ પાપ હું લેવા નથી માગતો. તો મનમાં પ્રશ્ન થાય, અર્જુનને આવું કેમ લાગે છે કે આતતાયીને મારશું તો પાપ લાગશે? આનું કારણ શું છે? અર્જુનના મનમાં આવો વિચાર કેમ આવ્યો છે? તો એનું કારણ છે, માની લો ભગવાન પૂછે અર્જુનને કે ભાઈ આતતાયીઓને મારવાથી તો પાપ નથી લાગતું, તો તું ઊંધી ફિલોસોફી કેમ બોલે છે ભાઈ? અર્જુન એનું રીઝન આપતા કહે છે કે પ્રભુ, શાસ્ત્ર એ પણ કહે છે કે આ સંસારમાં કોઈ પણ વ્યક્તિનું પહેલું કર્તવ્ય શું છે? કુટુંબનું પાલન કરવું છે. ગૃહસ્થ વ્યક્તિઓ જે છે તો એનું પહેલું કર્તવ્ય છે કુટુંબનું પાલન પોષણ કરવું, એની સુરક્ષા કરવી, એનું રક્ષણ કરવું, પ્રથમ કર્તવ્ય. અને સૌથી મોટું પાપ ગૃહસ્થ વ્યક્તિઓ માટે શું છે? બોલે પોતાના જ કુટુંબીઓની હત્યા કરવી. કુટુંબના જે મેમ્બર્સ છે, જે સભ્યો છે, એને મારવા, આ એક ગૃહસ્થ વ્યક્તિ માટે સૌથી મોટું પાપ છે. બે વસ્તુ નીતિ છે. પણ કોઈ વ્યક્તિ પ્રશ્ન કરીએ કે માની લો એ કુટુંબીઓ જે છે એ આતતાયી હોય તો હાલો, આ નીતિ તો ઠીક છે કે ભાઈ પહેલું કર્તવ્ય છે કુટુંબીજનોનું પાલન કરવું જોઈએ, અને સૌથી મોટું પાપ છે એની હત્યા કરવી. પણ હવે પ્રશ્ન એ છે કે એ જ કુટુંબીજનો જો આતતાયી હોય તો એનું શું કરવાનું? શું કરવું જોઈએ? નિયમ શું કહે છે? આતતાયીને જ્યાં ભાળો ત્યાં મારી નાખવો જોઈએ. આવું લખાણ છે, શાસ્ત્રોમાં નિયમ છે. તમે આ વાંચ્યો તો એવું લાગશે કે આમાં 90% તો ઉડી જાય અત્યારે. જો આતતાયીનો સિદ્ધાંત જનરલમાં લાગુ પાડશો તો 90% પબ્લિક ઉપડી જાય. અને આ ઉચિત પણ નથી. તમે કોઈને મારી નાખો અને પછી કોર્ટમાં લઈ જાય અને જજ પૂછે કેમ મારી નાખ્યો આને? ભાઈ લખ્યું છે આતતાયી ભાળો ત્યાં મારી નાખો. અને આવી કાંઈક સૂચનાઓ લગભગ બધા ધર્મોમાં છે, અને એને સહી રૂપમાં નહીં સમજવાના કારણે લોકો ખોટા અર્થ પણ કરે છે આ વાતોના. હવે માની લો આટલું જેણે વાંચી લીધું કે આતતાયી ભાળો ત્યાં મારો અને ચાલુ કરી દે, ઉચિત છે? આ નથી. હાલો, બહારના આતતાયીની વાત છોડો, પણ અહીં પ્રશ્ન એ છે કે આપણા જ કુટુંબનો વ્યક્તિ જો આતતાયી થઈ ગયો છે એનું શું કરવાનું છે? એને મારવો જોઈએ કે ન મારવો જોઈએ? તમારી નીતિ શું કહે છે? ન મારવો જોઈએ. તમે ન મારવો જોઈએ, બરાબર છે. એવી રીતે કોઈ કુટુંબના વ્યક્તિની હત્યા થોડી કરી દેવાની છે. તો જો અહીંયા કીધું છે કે કોઈ વ્યક્તિ પોતાના કુટુંબમાં આતતાયી હોય તો એને કુટુંબથી અલગ કરી દેવો જોઈએ, એને કુટુંબે ભેગા મળીને દંડ આપવો જોઈએ અને એને સુધારવાની ટ્રાય કરવી. આ કર્તવ્ય છે. ઓકે, જો કુટુંબ આ પગલાં નહીં લે, કુટુંબમાં કોઈ વ્યક્તિ આતતાયી થઈ ગયો અને એની ઉપર જો પરિવાર પગલાં નહીં લે તો આખા કુટુંબ ઉપર દોષ લાગશે, બધા દોષી બનશે. એટલે પરિવારમાં કોઈ આતતાયી થયા છે તો એને દંડ આપવો એ કુટુંબની, પરિવારની જવાબદારી છે. નહીંતર દોષ લાગશે સંપૂર્ણ પરિવાર ઉપર, બધા લોકો ઉપર. તો આ કર્તવ્ય મારી તો નહીં એકવી આપણે, આપણું સામર્થ્ય નથી ને અત્યારે કોઈ સાહસ કરે પણ નહીં.
તો એનો ઉચિત માર્ગ શું છે? એને અલગ કરો. અલગ કરી અને સામર્થ્ય છે તો ઉચિત દંડ આપો એને, અને એને કુટુંબથી દૂર કરી દેવો જોઈએ. અને વાત એ સત્ય છે કે એક પરિવારમાં જો એક વ્યક્તિ બગડી ગયો હોય ને તો એને ત્યાંથી જુદો કરી દેવાય. કેમ? કારણ કે એક બગડેલો વ્યક્તિ જે છે ને એ બીજા બધા લોકોને બગાડે ધીરે ધીરે. કેરીનું ઉદાહરણ તમે સાંભળ્યું છે ને, એક ટોપલામાં ઘણી બધી કેરી હોય ને એમાં એક બગડેલી ભળે તો બધી જ બગાડે. એટલે નીતિ એ કહે છે કે ઘણા બધાને સુધારવાની જરૂર નથી. માની લો 500 લોકો તમારી સાથે કામ કરતા હોય તો એ 500 ને સુધારવા જવાની જરૂર નથી. જે બગાડવા વાળો છે એને અલગ કરી નાખો, એટલે બાકીના કોઈ નહીં બગડે. આ સીધી નીતિ છે આમાં. તો કુટુંબમાં કોઈ એક વ્યક્તિ આતતાઈ થઈ ગયો છે એને સાઈડ કરો. બાકી તમને શું લાગે 500 જણાને મળીને તમે સમજાવવા જઈએ કે ભાઈ તું સુધરી જાય, તારે આનથી સુધરવાનું છે, તારે આનથી દૂર રહેવાનું છે? એ પોસિબલ નથી. પણ જે બગાડ ફેલાવી રહ્યો છે એને કટ મારો, એને અલગ કરો, એટલે બીજું બગાડ તરત અટકી જાય. આખા ટોપલામાંથી બગડેલી કેરી કાઢીને ફેંકી દો, બાકીની સ્વસ્થ રહેશે. સિમ્પલ પ્રોસેસ છે. તો આ પગલાં સૌથી યોગ્ય છે જો પરિવારમાં કોઈ આતતાઈ બન્યા હોય તો. ઓકે, પણ હવે પ્રશ્ન એ છે કે આતતાઈ છે કોણ? તો પ્રભુપાદજીએ તાત્પર્યમાં જે 6 પ્રકાર બતાવ્યા છે આતતાઈઓના એ છે, પણ શાસ્ત્રોમાં આતતાઈ કોને કહેવામાં આવ્યા છે? તો વશિષ્ઠ સ્મૃતિ 3.19 વશિષ્ઠજીએ લખ્યું છે, અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્ર પાણીર ધના પર ક્ષેત્ર દારા અપહર્તા ચ ષડેતે હ્ય આતતાઈનઃ. આ 6 જે છે, અગ્નિદો મતલબ જે કોઈને અગ્નિ આપે છે, મતલબ આગ લગાડવા વાળો. ગરદશ્ચૈવ, ગરદ કે છે વિષ, કોઈને ઝેર આપવા વાળો. શસ્ત્ર પાણી, હાથમાં શસ્ત્ર ધારણ કરી કોઈની ઉપર હુમલો કરવા વાળો. ધના અપહ, માને ધનનું હરણ કરવા વાળો. ક્ષેત્ર, ક્ષેત્ર કહે છે ભૂમિ, કોઈની જમીન હડપવા વાળો. દારા, દારા કહે છે પત્ની, કોઈની સ્ત્રીનું હરણ કરવા વાળો. ષડેતે, આ 6 જે છે એને આતતાઈ કીધા છે. ક્યાં? વશિષ્ઠ સ્મૃતિમાં આ 6 આતતાઈ છે. તો અર્જુનનો આ જે પરિવાર છે એમાં જે કૌરવો છે એ પ્રાય આતતાઈ બની ચૂક્યા છે. ખાસ કરીને કૌરવોનો જે લીડર છે દુર્યોધન, તો ઓલા 99ની તો વાત બહુ આવતી નથી. વધારે ક્યાંક આડીવળી ચર્ચા આવી છે તો દુશાસનની આવી છે દુર્યોધન પછી. પણ એ બાકીના જે કૌરવો છે એ કોને ફોલો કરતા હતા? દુર્યોધનને. તો દુર્યોધન આતતાઈ હતો અને એટલે વાહેના જે 99 ભાઈઓ હતા એ તે આતતાઈ થઈ ગયા. તો દુર્યોધનના વિષયમાં એક વિશેષ વાત એ છે કે આ 6માંથી કોઈ એક લક્ષણ કોઈ વ્યક્તિમાં હોય તો એને શું કહેવાય છે? આતતાઈ. પણ આ દુર્યોધનમાં 6 હતા. 6 લક્ષણથી સંપન્ન છે આ દુર્યોધન. સૌથી પહેલું વિષ. તો મહાભારતની અંદર એ પ્રસંગ છે કે 5 પાંડવો જ્યારે બાળકો હતા અને પિતામહ ભીષ્મ વેદવ્યાસજી એને વનમાંથી લાવીને હસ્તિનાપુરમાં જ્યારે લાવ્યા તો દુર્યોધનના મનમાં ઈર્ષા થઈ ગઈ કે ભાઈ આ લોકો આવ્યા છે તો નિશ્ચિત રૂપમાં રાજ્યમાં ભાગ પડાવવાના છે, તો અત્યારથી જો આનો કંઈક ઉપાય કરી નાખીએ આપણે તો ભવિષ્યમાં આપણા માર્ગનો કાંટો હટી જાય. તો દુર્યોધને કીધું ભીમને અને યુધિષ્ઠિર મહારાજને કે એક કામ કરો, આપણે પિકનિક કરવા માટે જઈએ. તો ગંગાજીના તટે એક સુંદર ઉપવન હતું. 100 કૌરવો, 5 પાંડવો, 105 જણા પિકનિક કરવા ગયા. દુર્યોધને રસોઈયાને કહી દીધું ફર્સ્ટ ક્લાસ વસ્તુ બનાવો. કેમ? કારણ ભીમ ખાવાના શોખીન છે, તો એને યોગ્ય લાગે એવું વ્યંજન બનાવો. ખીર ને લાડવા ને હોય ને, જેની અત્યારનો સમય અલગ છે,
ફાસ્ટ ફૂડનો, પણ એ જમાનામાં ઘીના વ્યંજનો પ્રિય હતા ભીમને, બનાવડાવ્યા અને એમાં વિષ મેળવી દીધું છે. ભીમ માટે એક સ્પેશિયલ આઈટમ બની છે એ ખીર, એમાં વિષ મેળવી દીધું. ક્યાંક લાડુનું પણ વર્ણન છે, લાડુ બનાવ્યા, પણ એ ભોજનમાં વિષ મેળવી દીધું. બાકી તો બધા લોકો રમી રહ્યા હતા. દુર્યોધને ભીમને કીધું ભૂખ લાગી, તો ભીમ તો એની ટાઈમ ભૂખ્યા જ હોય, બ્રિકોદર છે ને, એનો અર્થ પહેલાં આપણે સાંભળ્યું ભૂખ એની અંદર હોય. એણે કીધું હા, તો કે હાલ મારી યાર આપણી પાસે સ્પેશિયલ આઈટમ છે. તો એ લઈને આવ્યો અને જોયું વ્યંજનો પડ્યા છે અને મીઠાઈ. તો ભીમે એટલા લાડુ ખાધા, એટલા લડ્ડુ ખાધા જેણે, પણ એ વિષના પ્રભાવથી ભીમ બેહોશ થઈ ગયા. પછી લતા હતી જે એ બધી વીંટોળીને 4-5 ભાઈઓને સપોર્ટ લઈને ભીમને ગંગામાં ગબડાઈ દીધા એણે. તો ભીમ તો પહોંચી ગયા નાગલોક. હવે દુર્યોધનના મનમાં એમ થયું કે ભીમનું મૃત્યુ થઈ ગયું છે, અને ભીમ ટાર્ગેટ એટલા માટે કે આ જો એક નીકળી જાય ને તો ઓલા 4 ને તો આપણે ગમે એમ લઈ લેવું પછી. કેમ? કારણ કે દુર્યોધનને ટક્કરમાં કોઈ હોય કોણ છે? ભીમ છે. ત્યારે અર્જુન હજી ધનુર્ધારી તરીકે પ્રસિદ્ધ નથી થયા, પણ ભીમનું બળ તો પહેલેથી જ હતું. તો દુર્યોધનને માર પડતો ક્યારેક ક્યારેક, તો એને તો આ નીકળી જાય ને તો પછી બધો રસ્તો ક્લિયર છે. તો ગંગાજીમાં ગબડે આ બાજુ બધાને થયું, ભીમનું મૃત્યુ થઈ ગયું, અઠવાડિયું થઈ ગયું, ભીમ ક્યાંય મળતા નથી. અને કથા વિસ્તૃત તમે બધા જાણો છો, ઘણીવાર સાંભળી છે કે પુનઃ ત્યાં વાસુકી ઇત્યાદિ સર્પોની કૃપાથી ભીમ જ્યારે પાછા આવે છે અનેક ગણું બળ ધારણ કરીને, તો આવીને કુંતી મહારાણીને યુધિષ્ઠિર મહારાજને કીધું એણે. એટલે ભાઈ પૂછું એકાંતમાં, એ કે તું ગયો તો ક્યાં અઠવાડિયું? ઓલે આ દુર્યોધને આ કર્યું છે. અને ભીમે કીધું કે હવે એ ગયો કામમાંથી, હવે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જો કુંતી મહારાણી જાણે છે, યુધિષ્ઠિર મહારાજને ખબર છે, પણ છતાં એણે ક્યારેય વિરોધ કર્યો નહીં, કારણ કે ધર્મ છે બેયની અંદર. તો એણે કીધું ભલે એ જે કાંઈ કરે, એણે જે કાંઈ કર્યું છે પણ આપણે એનો કોઈ બદલો લેવાનો નથી. તો આ વાત કોઈ કીધી નહીં કોઈને, કે ભાઈ ભીમ નહીં કહી દીધું યુધિષ્ઠિર મહારાજે કે દુર્યોધને મારવાનો પ્રયાસ કર્યો છે, આ કોઈને કહેવાનું નથી. તો વિષ આપવા વાળું જે લક્ષણ પહેલું છે એ દુર્યોધનમાં ઘટિત થયું છે મહાભારતના પ્રસંગ અનુસાર. અચ્છા, બીજું છે અગ્નિ લગાડવા વાળો. તો એનો પ્રસંગ પણ પ્રખ્યાત છે કે બે ભાઈઓને જ્યારે બન્યું નહીં, તો મહારાજ ધૃતરાષ્ટ્રએ કીધું કે કામ કરો, આને મહેલ અલગ બનાવી દો, એક અલગ રાજ્યમાં આપો. તો સેવકોને કહી અને એક મહેલ તૈયાર કરાવ્યો, જે લાક્ષાગ્રહથી પ્રસિદ્ધ હતો, લાખથી બનાવવામાં આવ્યો હતો. બીજું મિશ્રણ હતું પણ વધારે પ્રમાણમાં લાખ હતી, કે જે આગને જલ્દી પકડી લે છે. તો પાંડવોને વિદાય કર્યા, તો એટલા પ્રેમથી વિદાય કર્યા ને, તો ભીમના તો મનમાં હતું કાંઈક તો ષડયંત્ર છે, નહીતર આ એટલો પ્રેમ કોઈ દી બતાવે નહીં. જે મારવાનો, કારણ કે એ તો જાણતા હતા ને આણે મારવાની ટ્રાય કરી છે. અને કોઈ વ્યક્તિ વધારે પડતો પ્રેમ દેખાડવા માંડે ત્યારે સમજી જવું જોઈએ હે ને, કે સ્વીટ પોઈઝન છે. ક્યારેય આપણે યાર બોલતા ન હોય ની અચાનકથી પ્રેમથી વાત કરવા માંડે, મતલબ દાળમાં કંઈક કાળું છે, સમજ્યા? તો આ બધી નીતિઓ પહેલાંના સમયમાં લોકો જાણતા હતા કે કોઈની પ્રશંસામાં આવી ન જાય. આ સમય જુદો છે. અત્યારે કોઈને 2-5 વાત કરી દો વખાણ હારા તો ફસાઈ જાય છે બીજા. પણ ભીમને આશ્ચર્ય થયું કે આ કંઈક તો ગડબડ છે, આટલો પ્રેમથી વ્યવહાર, અને એ દુર્યોધનનો. પણ એ જ્યારે વિદાય કરીને નીકળ્યા, વિદુરજી મળ્યા યુધિષ્ઠિર મહારાજને, અને એમણે કંઈક સલાહ સૂચન આપ્યું એમને. લાક્ષાગ્રહમાં જ્યારે આ લોકો પહોંચ્યા અને એક રાત્રિએ શાંતિથી સૂતા હતા, અને એ સમયે મહેલને આગ લાગી ગઈ. લાગી કેવી રીતે કઈ લગાડવામાં આવી છે દુર્યોધન દ્વારા, અને એના જે મળેલા સેવકો હતા. તો લાક્ષાગ્રહમાં જેવી આગ લગાડી, પણ વિદુરજીની સલાહ પ્રમાણે એક ગુપ્ત માર્ગનો આશ્રય લઈ 5 પાંડવ અને કુંતી મહારાણી ત્યાંથી નીકળી ગયા. મહેલ બળીને રાખ થઈ ગયો. હસ્તિનાપુરમાં બધા લોકોને મનમાં એવું હતું કે પાંડવો સહિત કુંતી મહારાણીનું પણ મૃત્યુ થઈ ગયું છે. આ જીવિત છે એ કોઈને ખબર નહોતી. ભાઈ બહુ પાછળથી જ્યારે દ્રૌપદીનો સ્વયંવર થયો ત્યારે ખબર પડી કે આ 5 પાંડવોનું મૃત્યુ નથી થયું, આ જીવિત છે.
તો આગથી મારવાનો પ્રયાસ પણ કર્યો છે, એમાં પણ દુર્યોધન ઇન્વોલ્વ છે. બે લક્ષણો તો આવી ગયા છે. આતતાઈ તો એકમાંય થાય, આમાં બે આવી ગયા છે. ત્રીજું છે ઘાતક હથિયારોથી આક્રમણ. હવે પાંડવો જ્યારે વનમાં હતા તો એ સમયે દુર્યોધને શકુની સાથે મળીને એક યોજના બનાવી. એણે કીધું આ કેટલા ટાઈમથી વનમાં ભટકે છે, તો આને નથી શસ્ત્રનો અભ્યાસ, નથી યુદ્ધ કરવાનો અભ્યાસ, તો એવું બને કે અત્યારે તો આમાંય દુર્બળ થઈ ગયા છે, વનમાં શું કરતા હોય કે નવરા નવરાય. આ દુર્યોધન એવું વિચારે છે કે એ દુર્બળ થયા છે, અને આ સમય એની પાસે શસ્ત્ર પણ નથી. તો જો આપણે અત્યારે આક્રમણ કરી દઈએ સેના લઈને અને એને ત્યાં જ પૂરા કરી દઈએ તો કાયમ માટે આપણે સુખ થઈ જાય. તો સેના કરી તૈયાર, કારણ કે સલાહકાર એવા હતા રે હે ને, શકુની પણ એમાં કાંઈ ઘટે. એ કે રેડી છે, હાલો સેના કરો તો આવ્યા. પણ પ્રોબ્લેમ એક એ થઈ ગયો કે પાંડવો સાથે આવીને યુદ્ધ કરે એ પહેલા પાંડવોના મિત્ર જે હતા ગંધર્વ, ખાલી ચિત્રરથ નામનો એક ગંધર્વ છે, ઉત્તર આકાશ, એને ખબર આ દુર્યોધન આ દુષ્ટ માણસ છે અને આ પાંડવોને વારંવાર હેરાન કરે ને આને દેખાડી દે. યુદ્ધ તો બહારની વાત રહી, ઓલે આવીને થોડી વાર લડાઈ કરી, એ ચિત્રરથે એવો માર્યો દુર્યોધનને અને બંદી બનાવીને લઈ જતા તેને. તો અહીંયા આખી હસ્તિનાપુરની સેના બિચારા જોવા માંડ્યા, કર્ણ ને આ બધા હારે હતા. શું થાય કે આમે ચિત્રરથ ગંધર્વ છે ભાઈ, અર્જુનના મિત્ર છે. તો આવ્યા હતા યુદ્ધ કરવા માટે, પણ થઈ ગયું યુદ્ધ ગંધર્વ હારે. યુધિષ્ઠિર મહારાજને ખબર પડી કે આ દુર્યોધન આવ્યો તો સેના લઈને, પણ ચિત્રરથ ગંધર્વ જે છે એણે બંદી બનાવી લીધો. તો અર્જુનને મોકલ્યા કે જાઓ અને દુર્યોધનને બચાવો. અર્જુને કીધું એ લાગનો છે, જવા દો નહીં, આપણે હું કામ બચાવો છીએ. ભીમ કે વાત બરાબર છે કે એ અહીંયા આવ્યો તો આપણી હારે યુદ્ધ કરવાને, તો એને હું કામ બચાવવા જવા દે. પણ યુધિષ્ઠિર મહારાજે એક નીતિ આપી ત્યારે, એ કે જો બહારનો માણસ જ્યારે આવે ને ત્યારે આપણે 105 છીએ, ભાઈ અંદર અંદર ભલે સામે આપણે લડી લઈએ, એ વાત જુદી છે, પણ આ તો બહારવાળા આપણો લાભ ઉઠાવે એ ઠીક નથી. વિચાર કરો કેટલી કટ્ટર શત્રુતા છે, છતાં યુધિષ્ઠિર મહારાજ કહે છે કે બહારનો કોઈ વ્યક્તિ આપણામાં આવે છે ત્યારે આપણે 105 છીએ. તો ગયા અર્જુન, અને અર્જુને આ દુર્યોધનને છોડાવ્યો પાછો. પણ એક વિચાર તમે કરો, મહાભારતના જે પ્રસંગ છે કે પાંડવોએ કેટલી વાર દુર્યોધનની હેલ્પ કરી છે, દુર્યોધને એક પણ વાર નથી કરી. પણ જો મનમાં જેની અંદર ઈર્ષા છે ને, આને બદલવો મુશ્કેલ છે. દુર્યોધન મરી ગયો પણ ક્યારેય પરિવર્તન થયું નહીં. આ સમસ્યા કાયમ માટે બનેલી. નહીંતર આટલી હેલ્પ કરી છે, મૃત્યુના મુખેથી બચાવીને અર્જુન લાવ્યા છે ને, તો માણસ કૃતજ્ઞ થાય. કૃતજ્ઞતાની વાત જવા દો, શત્રુતા ઓર વધી ગઈ. હવે એક ઉપકાર થઈ ગયો ને, અર્જુને છોડાવ્યો, ઈર્ષાની આગ ઓર વધી. તો આ ત્રીજો પ્રયાસ થયો જ્યારે શસ્ત્રથી આક્રમણ પાંડવ ઉપર કર્યું આ દુર્યોધને. ચોથો આતતાઈ છે ધનનું હરણ કરવા વાળો. તો પાંડવોને જ્યારે ઇન્દ્રપ્રસ્થ મળ્યું રાજ્ય, તો યુધિષ્ઠિર મહારાજને જ્યારે રાજા સ્થાપિત કરવાના હતા, તો અનેક દેશના રાજાઓને બોલાવવામાં એક ઉત્સવ મોટો કરવામાં આવ્યો. તો એમાં દુર્યોધન પણ ઇન્વાઇટ હતો. અને દુર્યોધને આવીને જોયું કે આ ઇન્દ્રપ્રસ્થનું જે ઐશ્વર્ય છે, એવી અદ્ભુત નગરી હતી, અને ભારત વર્ષના મોટા મોટા રાજાઓ પોતાનું ધન લાવીને યુધિષ્ઠિર મહારાજના ચરણમાં રાખી દેતા. તો દુર્યોધન તો જોઈને બેઠા બેઠા માંડ્યો બળવા કે આને કેટલું સારું છે, બધા લોકો લાવીને પૈસા આને આપે છે, આટલું ધન, આ તો હસ્તિનાપુર કરતાં એ શ્રેષ્ઠ રાજ્ય બની ગયું છે હવે. પણ મનમાં એ વિચાર આવ્યો જેટલું ધન છે ને બધું લઈ લેવાનું થાય છે ગમે એ રીતે. તો આવીને ધૃતરાષ્ટ્રને કીધું કે પિતાજી, આવડા તો આપણી કરતાં આગળ નીકળી ગયા છે, તમને એમ હતું કે આને જુદા કરશું તો પછી ડેવલપ થવામાં તેનો ટાઈમ નીકળી જાય જિંદગી, પણ આનું રાજ્ય તો એની સામે હસ્તિનાપુર કાંઈ નથી. તો ધૃતરાષ્ટ્રએ પૂછ્યું તારો શું વિચાર છે? એટલે એ બધું આપણું હોવું જોઈએ. હે ને, અમુકને હોય ને કોઈકનું સારું ના જોવે, કે બસ જોયું નથી કે એ લાવો હાલો પકડો, આપણું આવું હોવું જોઈએ, અથવા એનું મારી પાસે વયું આવવું જોઈએ.
તો એટલો ઈર્ષાળુ વ્યક્તિ હતો, એણે નક્કી કર્યું કે આનું બધું ધન મને કેમ મળે. તો બુદ્ધિનો સ્ત્રોત શકુની પાછા ગયા એની પાસે. શકુને કીધું આને જુગાર રમવા માટે ઇન્વાઇટ કરો, અને એમાં એને નહીં જીતવા દઈએ, એમાં હું હરાવી દઈ આને. તો ઓલો ધૃતરાષ્ટ્ર આંધળો છે, તો એણે કીધું કાંઈ વાંધો નહીં, ગોઠવો. તો એ જુગારનો પ્રસંગ તમે જાણો છો. જુગાર રમવા માટે બેઠા, પાંડવો બધું હારી ગયા, બધા ધનનો માલિક બની ગયો દુર્યોધન, પણ કપટથી. આ કોઈ વાસ્તવિક રીતે જો રમ્યા હોત તો બની શકે કે પાંડવોને ન હરાવી શકે, પણ કપટ કરી અને બધું જ લઈ લીધું, અને પાંડવોને વનવાસ થયો. તો ધન અપહરણ, આ ચોથો આતતાઈનો ગુણ દુર્યોધનમાં લાગુ પડ્યો. પાંચમું છે ભૂમિહરણ. હવે વનમાં વયા ગયા તો શરત એ હતી કે 12 વર્ષ વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. અને જ્યારે પાંડવો પાછા આવે તો અડધું રાજ્ય એને આપી દીધું, જેના હિસ્સાનું છે. અને કાયદેસર તો યુધિષ્ઠિર મહારાજ રાજા હતા. ભગવાને કીધું ભાઈ અડધું અડધું કરી લ્યો, વાંધો નહીં. દુર્યોધન રાજા રે, યુધિષ્ઠિર મહારાજ રાજા રે, કોઈ વાંધો નહીં. પણ દુર્યોધને કીધું નહીં, રાજા તો બેમાંથી એક જ રહે, યા તો હું રહ્યું યા તો યુધિષ્ઠિર મહારાજ. તો પછી એના ભાગની, એના હકની જે ભૂમિ છે આ પણ દેવાની થતી નથી. અને એ સંધિની જે સભા થઈ એમાં પ્રસિદ્ધ વાક્ય છે દુર્યોધનનું કે ભાઈ 100ની અણી જેટલી પણ ભૂમિ યુદ્ધ વગર તો નહીં આપું. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં. તો આ રીતે પાંડવોની ભૂમિનું પણ હરણ કર્યું. આ પાંચમું લક્ષણ પણ આતતાઈનું સિદ્ધ કર્યું દુર્યોધને. અને છઠ્ઠું પરસ્ત્રી હરણ. તો એ જ જુગારની અંદર દ્રૌપદીને જીતી લીધી છે. હાલો, જીત્યા એનો કોઈ ઇસ્યુ નથી, પણ જીત્યા પછી જેનું અપમાન એણે જે કર્યું છે, અને એટલા ખરાબ શબ્દોનો પ્રયોગ દ્રૌપદી માટે કર્યો છે એણે મહાભારતની અંદર. તો પરસ્ત્રી હરણ, આ 6 લક્ષણ દુર્યોધનમાં દેખાય છે. તો હવે આને રહેવા દેવો જોઈએ, કુટુંબથી બહાર કરવો જોઈએ કે મારી નાખવો જોઈએ? તમારું મન અત્યારે શું કહે છે? દુર્યોધન કા ક્યાં કિયા જાય? માર દિયા જાય. આને મારવો જોઈએ. જો અત્યારે તમે આપણે કળિયુગમાં બેઠા છીએ તો એમ થાય ને આને મારી નાખવો જોઈએ, આ રાખવા જેવો માણા નથી યાર. તો ભગવાન તો કાંઈ બોલ્યા નથી હજી, અર્જુનની વાત સાંભળી રહ્યા છે, પણ ભગવાનને એ છે કે આ કંઈક આની ડાયરેક્શન કંઈક રોંગ દિશામાં જઈ રહી છે. તો વાત એ છે સિદ્ધાંત કે આતતાઈને મારવાથી કોઈ પાપ લાગતું નથી. મનુસ્મૃતિ કહે છે ન આતતાઈ વધે દોષો હંતુ ભવતી કશ્ચન. ન આતતાઈ વધે દોષો, આતતાઈને મારવામાં કોઈ દોષ નથી, મનુસ્મૃતિ કહે છે. અને આપણે આ આજ્ઞા પાલન કરીએ મનુસ્મૃતિની તો શું થાય? ઉત્પાત જ ઉત્પાત થઈ જાય. કેમ? બધા એકબીજાને આતતાઈ માનીને જો હત્યા કરવા માંડે તો દુનિયામાં કોઈ નહીં બચે. પણ એક વાત સમજો કે શાસ્ત્રોની અંદર જે સિદ્ધાંતો, જે વાતો લખવામાં આવી છે, ડાયરેક્ટ વાંચવાથી ક્યારેય આનું તાત્પર્ય સમજમાં આવતું નથી. અને એટલા માટે આ બધી જે ગુહ્ય આજ્ઞાઓ છે, જે ધર્મનું તત્વ છે, એને સમજવા માટે એક ગુરુની જરૂર છે, કે જેની પાસેથી, જે શાસ્ત્રોના જાણકાર છે, જેની પાસેથી શ્રવણ કરવાથી એનો સાચો અર્થ જે છે એ સમજમાં આવે, આપણને ખબર પડે શું કામ શાસ્ત્રમાં લખ્યું છે. નહીંતર ઘણી બધી એવી વાતો છે ડાયરેક્ટ વાંચશો તો ક્યારેક ક્યારેક મન કન્ફ્યુઝ થઈ જાય. અને આવું થયું છે કળિયુગમાં કે લોકો સીધી કોઈ બુક્સ ઉઠાવીને વાંચવા માંડે, એમાં જોયું કે આવું લખ્યું છે, મન તો સમજવા માટે સક્ષમ નથી, તો તરત કહી દે ભાઈ આ ખોટું છે. અંધશ્રદ્ધાઓ છે, લોકો આવો રિએક્ટ કરી રહ્યા છે. અને આવા લોકો ભારત વર્ષમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે, કારણ કે શાસ્ત્ર સમજવા મળતું નથી. તો શું કરશે લોકો કે ભાઈ સમજમાં નથી આવ્યું તો ખોટું છે, અંધશ્રદ્ધા છે, કઈને છોડી દે છે. પછી એ કે આવું ન હોય. પણ એક ગુરુનો આશ્રય એટલે જરૂરી છે કે જ્યાં આ શાસ્ત્ર શ્રવણ કરો એનાથી અને એના તાત્પર્યને એ સમજાવે છે. દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત, આપણે ગાઈએ છીએ ગુરુ પૂજામાં
કે એ ગુરુ જેની કૃપાથી આ જ્ઞાન એને પ્રકાશિત કરે છે એના ચિત્તમાં. તો આવા ઉત્પાતોથી બચવા માટે શાસ્ત્રના સહી મર્મને સમજવું બહુ જરૂરી છે. તો હવે આતતાયીને મારવા એ પણ શાસ્ત્ર વચન છે, અને કોઈની હિંસા ન કરવી જોઈએ એ પણ શાસ્ત્ર વચન છે. બેય વાત શાસ્ત્રોમાં જ લખી છે. જો આતતાયીને મારવા એ અર્થશાસ્ત્રમાં લખ્યું છે. અચ્છા, અર્થશાસ્ત્ર શું છે? જેમાં સ્વાર્થ હોય, જે કર્મની અંદર સ્વાર્થ છે, અને એવા કર્મની આજ્ઞા જે શાસ્ત્ર આપી રહ્યું છે એને કહે છે અર્થશાસ્ત્ર. સ્વાર્થનો અર્થ કેવલ અને કેવલ પોતાના માટે કરેલું કર્મ નથી હોતું. સ્વાર્થનો અર્થ જે સ્વ અર્થ, પોતાના માટે, સ્વ માને પોતાના માટે, અર્થ માને પોતાના માટે જે કાર્ય થયું છે એને પણ સ્વાર્થ કહેવામાં આવે છે. તો સ્વાર્થ શબ્દ આપણે નેગેટિવ રૂપમાં જ સમજ્યા છીએ આજ સુધી. સ્વાર્થનો એક બીજો પણ અર્થ છે, પોતાના માટે થયેલા કર્મને પણ શું કહેવામાં આવે છે? સ્વાર્થ. સ્વ અર્થે માને પોતાના માટે, સ્વ માને પોતાનું, અર્થે માને માટે. તો પોતાના માટે થયેલા કર્મોની જ્યાં ચર્ચા છે એને અર્થશાસ્ત્ર કહે છે. અને આ અર્થશાસ્ત્રમાં આજ્ઞા આપી છે, મારો, આતતાયીને ભાળો ત્યાં. પણ ધર્મશાસ્ત્ર એ એનાથી ઠીક વિપરીત છે, જેમાં સ્વાર્થ નથી, જે કેવલ પરહિત માટે કરવામાં આવેલું કર્મ છે એને શું કહે છે? ધર્મશાસ્ત્ર. તો ધર્મશાસ્ત્રમાં શું કહે છે? અહિંસા પરમો ધર્મ. પરમ ધર્મ શું છે? અહિંસા. કોઈની હિંસા કરવી જોઈએ નહીં. પણ એમાં આગળ છે ધર્મેણ હિંસા તથૈવ છે. જો ધર્મ માટે જરૂરી છે તો હિંસા કરો, નહીતર ધર્મ જેના કેન્દ્રમાં નથી એવી કોઈ પ્રકારની હિંસા ક્યારેય કોઈએ કરવી જોઈએ નહીં. આ ધર્મશાસ્ત્રનું વચન છે. હવે પ્રશ્ન એ છે કે અર્થશાસ્ત્ર પણ શાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર પણ શાસ્ત્ર છે. વાત તો બે શાસ્ત્રોમાં કરી છે, તો આ બેમાંથી કઈ વાતનો સ્વીકાર કરવો જોઈએ? કઈ વાત માનશો? ધર્મશાસ્ત્રની કે અર્થશાસ્ત્રની? પાછું તમે શાસ્ત્રોમાં ઘણીવાર આવા વિરોધાભાસ જોતા હશો કે એક જગ્યાએ કીધું છે કે આ કરો અને બીજી જગ્યાએ ના પાડી છે આ ન કરો. એક જ ગ્રંથમાં લખ્યું હોય બે. તો આવા વિરોધાભાસ જ્યારે શાસ્ત્રોમાં દેખાય, શું કરવું જોઈએ? ત્યારે સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષનો નિયમ લાગુ થશે. કે ઘણીવાર આવી જે વાતો લખી છે તો એમાં પૂર્વ પક્ષ કરતા ઉત્તર પક્ષ બળવાન છે. આ વ્યાકરણનો નિયમ છે. તો અર્થશાસ્ત્ર કરતા ધર્મશાસ્ત્ર બળવાન છે. સિદ્ધાંત અનુસાર જોઈએ તો ધર્મશાસ્ત્ર પ્રબળ છે અર્થશાસ્ત્ર કરતા. અને એટલા માટે આપણે કોની આજ્ઞા સ્વીકાર કરવી જોઈએ? ધર્મશાસ્ત્રની. અહિંસા પરમો ધર્મ. તો જ્યારે જ્યારે આવો વિરોધ આવે ત્યારે પ્રાયોરિટી ઉત્તર પક્ષ અથવા અર્થ અથવા ધર્મમાંથી ચયન હોય તો કોણ પ્રાયોરિટીમાં છે? ધર્મ. અર્થશાસ્ત્ર કરતા ધર્મશાસ્ત્ર બળવાન છે. અને એટલા માટે આપણે ધર્મશાસ્ત્રને ગ્રહણ કરવું જોઈએ. આવું ક્યાં લખ્યું છે? તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે, સ્મૃત્યો વિરોધે ન્યાયસ્તુ બલવાન વ્યવહારત અર્થશાસ્ત્ર તુ બલવદ ધર્મશાસ્ત્રમ ઇતિ સ્થિતિ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે અર્થશાસ્ત્ર કરતા ધર્મશાસ્ત્ર બળવાન છે. આ પણ પ્રમાણ છે શાસ્ત્ર. એવું નથી ઉટપટાંગ રીતે આપણે ભાઈ બેમાંથી એક ચોઈસ છે તો ધર્મશાસ્ત્રમાં નહીં. શાસ્ત્ર પ્રમાણ કહે છે કે ધર્મશાસ્ત્રનો સ્વીકાર કરવો જોઈએ. તો અર્જુન કહે છે કે ક્રોધ અને લોભને વશ થઈ અને કુટુંબની હિંસાનું કાર્ય હું કામ કરવી? અમે જો શાસ્ત્ર કહે છે ભાઈ ધર્મશાસ્ત્રનો આશ્રય લેવો જોઈએ, તો ધર્મશાસ્ત્ર કહે છે અહિંસા પરમો ધર્મ, તો પછી આને હું કામ મારવા?
અદ્ભુત તર્ક છે ને અર્જુનનો, જબરજસ્ત તર્ક આપ્યો છે એણે. શા માટે હિંસા કરીએ? કારણ કે શાસ્ત્ર ના પાડે છે, ધર્મશાસ્ત્ર કહે છે હિંસા કરવી જોઈએ નહીં. અને એમાંય મારું કુટુંબ છે. હાલો બહારનો આતતાઈ હોત સામાન્ય તો એકવાર વિચારે કરે, આ તો મારું પરિવાર છે અને ત્યારે તો મારે આને મારવાના થતા નથી. અચ્છા, એક વસ્તુ કન્ફર્મ છે કે દુર્યોધન આતતાઈ હોવાના કારણે મારવા લાયક તો છે, આમાં કોઈને સંદેહ નથી. ભગવાન કૃષ્ણને પણ સંદેહ નથી, અર્જુનને પણ નથી, કે કોઈને નથી. કારણ કે 6 પાસ થઈ ગયો છે આતતાઈની એક્ઝામમાં, 6 ટેસ્ટ પાસ કરી છે એણે, અને આતતાઈનો સરદાર બનવા માટે યોગ્ય છે. તો મારવા લાયક તો છે, પણ અર્જુન કહે છે કુટુંબી છે, અને જો હું એને મારીશ તો મને પાપ લાગશે. કારણ કે નીતિ તો આગળ આવી ગઈ કે કુટુંબમાં કોઈ આતતાઈ હોય તો એનું શું કરાય? એને કાઢી મૂકો, એને દંડ આપો, પણ મારવાનો તો નહીં. તો અર્જુન હવે એ કન્ફ્યુઝનમાં છે કે આતતાઈ છે તો આ મારવા યોગ્ય છે, પણ કુટુંબી છે એટલે જો ધર્મશાસ્ત્રની વાત હું સ્વીકારું તો આને મારવાથી અમને પાપ લાગશે. અર્જુનનો મોટામાં મોટો ભય જે છે એ પાપ લાગવાનો ડર છે. કારણ અર્જુન સ્વભાવથી ભક્ત છે, એના હૃદયમાં કરુણા છે. ભલે અર્જુન યોદ્ધા છે, ક્ષત્રિય છે, એ બધી વાત સાઈડમાં, મૂળ રૂપમાં અર્જુનની અંદર કરુણા છે. કારણ કે ભક્ત છે ને, અને ભક્તનું હૃદય કોમળ છે. અને અર્જુનની પણ એ સ્થિતિ છે, હવે છોડો, જવા દો ને, મારવો નથી. અને આની એક કોમળતા આપણને મહાભારતમાં પણ દેખાણી છે આગળ જતા, કે અશ્વત્થામાએ 5 પુત્રોની હત્યા કરી તો એ અશ્વત્થામાને પણ છોડી દીધો છે. અર્જુન છોડવાના પક્ષમાં જ હતા, દ્રૌપદીજી છોડવાના, ભીમ મારવાના પક્ષમાં હતા, પણ અર્જુનને દ્રૌપદી છોડી દેવાના પક્ષમાં. કરુણા સ્વાભાવિક છે ભક્તના હૃદયમાં. તો અહીંયા તો હજી કાંઈ એવું થયું નથી, આ તો ફ્યુચરની વાત છે કે યુદ્ધ થશે તો દુર્યોધન મરશે. એનો અર્થ છે અર્જુનને કેટલો કોન્ફિડન્સ છે કે જો યુદ્ધ થાય તો મરવાનું તો સામેવાળાને છે. એનો અર્થ અર્જુન કાયર નથી. ક્યારેક ક્યારેક કોઈ ભક્ત જ્યારે કરુણા પ્રદર્શિત કરે છે ને, તો આ કરુણાને ઘણીવાર લોકો કાયરતા સમજી લે છે. કરુણા અને કાયરતામાં બહુ અંતર છે. અર્જુનની આ કરુણા, એને ડર થોડી લાગે દુર્યોધનથી. આ કૌરવથી ડરે છે અર્જુન? નહીં. અર્જુન હજી કે જો યુદ્ધ થયું મરવાનું એને જ છે. કારણ કે એને પોતાની વિદ્યા, પોતાના ગાંડી, પોતાના બળ ઉપર ભરોસો છે. મરશે તો એ જ, પણ અર્જુન કે ભલે એ મરે પણ તો એ મારવા જેવો તો નથી. પાપ લાગશે અમને. ભગવાન કે પાપ શું કામ લાગે? અર્જુન કહે છે કુળનો જે નાશ કરે એ કોણ છે? પાપી છે. અને આ પણ શાસ્ત્ર કહે છે સ એવ પાપિષ્ઠ તમો યહ કુર્યાત કુલ નાશનમ. કુળનો જે નાશ કરે એ તો પાપીઓમાં સર્વોત્તમ છે, આપણો શાસ્ત્ર કહે છે. તો ભગવાન કે હું કરવું શું છે એ કહેતો હોય તો કરવાનું શું હોય? સંબંધ તોડી નાખવી, અલગ થઈ જાવી, બસ. અર્જુન કે આ બરાબર છે પણ મારવું ઉચિત નથી. તો અર્જુનના આ વિચારથી સમજાય છે કે આતતાઈને મારવાનો જે વિચાર છે એ સામાન્ય લોકો માટે ઉચિત હોઈ શકે. પ્રભુપાદ લખે છે તાત્પર્યમાં કે સામાન્ય ક્ષત્રિયો માટે કદાચ એ નિયમ છે, કોઈ આતતાઈને જોયો તો એણે મારી નાખ્યો, પણ અર્જુન માટે આ ઠીક નથી. શું કામ? કારણ કે અર્જુન સાધુ સ્વભાવ વ્યક્તિ છે, સાધુ સ્વભાવ છે. પણ પ્રભુપાદજીએ એ પણ લખ્યું છે કે ક્ષત્રિય માટે સાધુ સ્વભાવ ઉચિત નથી. આ પાછું થોડું કન્ફ્યુઝન આવે એવું છે તાત્પર્ય. ઉદાહરણથી સમજીએ આપણે. માની લો કોઈ પોલીસ છે અને ભક્ત છે, ભક્ત પોલીસ બની ગયો, બરાબર? સત્સંગમાં આવતો હતો, ઇસ્કોનમાં આવતો હતો અને ભણ્યો, એક્ઝામ પાસ કરીને પોલીસ બની ગયો, અને કોઈ આરોપીને પકડીને લાવ્યો.
લાવ્યા એટલે હવે એ તો સરળ ભાઈ, ભક્ત તો ભક્ત છે. આવીને ઓલા આરોપીને ઉભો રાખે, બોલો ભાઈ શું કર્યું તમે? કાંઈ નહીં સાહેબ, ચોરી કરી છે. બેસો, પાણી આપો અને પાણી પીવડાવો. બોલો હવે ચોરી કરશો? એટલે કે ના સાહેબ જવા દો. હવે આટલો નરમ અધિકારી હાલે? આ તો ભક્તો એટલે હાથ જોડવાની ટેવ આવે ને પ્રણામ. માનો કોઈ ચોર આવ્યો ને એમ કે આવો આવો પધારો પોલીસ સ્ટેશનમાં, સ્વાગત છે તમારું. આવો અધિકારી હાલે? નહીં, તમે ભક્ત છો એ વાત બરાબર છે, પણ એનો અર્થ એ નથી કે તમે પોલીસ સ્ટેશનમાં પ્રણામ કરો. પંચાંગ ચોર નહીં તે, હે નહીં નહીં. સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જોગ પાની. એને ગમે ત્યાં પ્રણામ કરો એમ તો નહીં હાલે ને. હે અને હવે ડૉક્ટરનું ઉદાહરણ લઈ લો. તો ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર તમને ખીજાઈ જતા હોય તો તમને એમ થાય ને કે આની પાસે દવા ન લેવાય. તો જે ક્ષેત્રમાં જ્યાં છે અધિકારી ગરમ હારો અને ડૉક્ટર નરમ હારો, અને માની લો બે ભક્ત હોય, પાછા પોલીસમાં છે ભક્ત છે, ડૉક્ટર છે એ ભક્ત છે. તમે ભક્ત છો એ તમારો ઇટરનલ સ્વભાવ, અંદરનો આંતરિક ભાવ છે, પણ તમે તમારા કાર્યક્ષેત્ર ઉપર જ્યારે છો ત્યારે તમારે તમારા સ્વધર્મનું પાલન ત્યાં કરવું જ રહ્યું. પછી ચોરને દંડો મારવો જ રહ્યો. તમે પછી ન કહો નહીં અહિંસા પરમો ધર્મ. પોલીસવાળા એમ કે અહિંસા પરમો ધર્મ, તો તમને લાગે છે આ સમાજ કંટ્રોલ કેવી રીતે થાય? નહીં હાલે. એમ પ્રભુપાદજી અહીં એ કહી રહ્યા છે કે અર્જુન મૂળ સ્વભાવથી ભક્ત છે. કરુણા એના હૃદયમાં સ્વાભાવિક છે, પણ છતાં એક ક્ષત્રિય માટે આ સ્વભાવ ઉચિત નથી. એનો અર્થ એ નથી કે એણે સાધુ સ્વભાવ છોડી દેવાનો છે. હા, ભગવાનની ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે, વૈષ્ણવોના વ્યવહાર માટે સાધુ સ્વભાવ ઠીક છે, પણ તમારા ફિલ્ડ ઉપર તમે જ્યારે છો ત્યારે તો તમારે તમારો જે સ્વધર્મ અનુસાર જે સ્વભાવ છે એનો પ્રયોગ ત્યાં કરવો પડે. તમે ભલે ભક્ત હો, તિલક હોય, માળા હોય. તમે આ જુઓ, આર્મીમાં પણ ભક્તો છે. તો સામેવાળા જ્યારે ગોળી મારે તો આ એમ કે કીર્તન કરો, કે એને ત્યારે બંદૂક ચલાવવી પડે. આ ઉદાહરણ સારું છે. શું કરવું પડે એને ત્યારે એને ગોળી જ મારવી રહી. અચ્છા, આ મહાભારત જેવો એક સીન હતો રશિયા અને યુક્રેનના યુદ્ધમાં. શું કામ? રશિયાની આર્મીમાં પણ ભક્તો હરે કૃષ્ણ વાળા, યુક્રેનની આર્મીમાં પણ ભક્તો, અને બે દિવસે બંદૂક તાણીને ઉભા હોય, રાતે માળા કરે. પણ શું કરે, જે રાષ્ટ્રની આર્મીમાં છે તો એના કર્તવ્ય અનુસાર એને તો એ કામ પછી નહીં જો કહો સામેવાળો તો ભક્ત છે તો હું કરીશ. તો ત્યારે એણે એના કર્તવ્યનું પાલન કરવું જ રહ્યું જ્યારે અધિકારીની પોસ્ટ ઉપર છે. તો અર્જુન માટે સાધુતા છે, પણ આ સાધુતા ભગવાન કહે છે અર્જુન અહીંયા કામ લગાડવાનું નથી. આ યુદ્ધનો સમય છે, તું ક્ષત્રિય છો અને તારા માટે લડવું એ ઉચિત કર્તવ્ય છે. વાત સમજમાં આવી શું પ્રભુપાદ કહી રહ્યા છે આમાં? ઓકે, ચરિત્રમાં સાધુતા હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિનું ચરિત્ર જે છે એ સાધુ ચરિત્ર હોવો જોઈએ, પણ કાયરતા ન હોવી જોઈએ. સાધુ હોવાનો અર્થ એ નથી કે તમે કાયર છો. એટલે ચરિત્રમાં સાધુતા રાખવાની છે, પણ એનો અર્થ એ નથી કે હાલો ભાઈ આ ભક્ત છે તો હાલશે, આને ગમે એ રીતે છેતરો. વિદેશી ભક્તો જ્યારે અહીંયા આવ્યા ને તો ભારતવાળા લોકો બહુ પૈસા લેતા. કંઈક માલ સામાન લેવા જાય ને, સિમેન્ટ, રેતી, તો ડબલ ભાવ લેતા. આમ જોવે કે આ તો ગોરો છે, ડોલરમાં આપશે, ડબલ રેટ. પ્રભુપાદ કહેતા આટલો બધો કેમ ખર્ચો લાગે છે અહીંયા? તો બિલ બતાવ્યા. પ્રભુપાદજી કે આ તમને છેતરી રહ્યા છે. તો ભક્તો હોવાનો અર્થ એ નથી કે છેતરાવું, મૂર્ખ બનવું. વિનમ્ર હોવું એ ઠીક છે, પણ મૂર્ખ હોવું ઠીક નથી. એવું નથી કે ભાઈ ભક્ત છો તો ગમે એ છેતરી જાય તમને. પરફેક્ટ ચરિત્રમાં સાધુતા હોવી જોઈએ, પણ સ્વધર્મના નિર્વાહનો જ્યારે સમય આવે છે ત્યારે એ કર્તવ્ય પણ ઉચિત રીતે પૂર્ણ કરવું જોઈએ. ઉદાહરણ આપ્યું છે પ્રભુપાદજીએ તાત્પર્યમાં ભગવાન રામનું. ભગવાન રામ એટલા સાધુ ચરિત વ્યક્તિ છે
કે આજે પણ લોકો રામ રાજ્યની કામના કરે છે. આજે પણ લોકોની ઈચ્છા છે કે રામ રાજ્યમાં રહેવા મળે. ગાંધીજીએ પણ આની કલ્પના કરી હતી કે ભારત જો આઝાદ થાય તો રામ રાજ્ય બનાવશું. આ કળિયુગ, ત્રેતા યુગના રાજ્યની કળિયુગમાં લોકો કલ્પના કરે છે. કારણ કે ભગવાન રામનો સ્વભાવ અતિ સાધુ ચરિત્ર સ્વભાવ છે. પણ જ્યારે ભગવાન વનમાં ગયા અને અસુરોએ ઉત્પાત શરૂ કર્યા તો પછી ભગવાને ધનુષ ઉઠાવ્યું. ભલે વનવાસીના વેશમાં, તપસ્વીઓના વેશમાં હતા, પણ એ બધા અસુરોનો સંહાર કર્યો ભગવાને. અને અંતે એની પત્નીનું હરણ કર્યું રાવણે, તો ભગવાને કુળ સહિત રાવણનો પણ વિનાશ કરી નાખ્યો. હવે ભગવાન ન્યા સાધુતા બતાવી. એક સુંદર પ્રસંગ છે. સમુદ્ર ઉપર સેતુ બનાવવો છે, ભગવાને 3 દિવસ વેઇટ કરી લ્યા. સમુદ્રને હાથ જોડીને પ્રાર્થના કરી. સાધુ સ્વભાવ છે ને, વિનમ્રતાથી કામ લીધું. સમુદ્ર જ્યારે માન્યા નહીં, ખાલી ભ્રુકુટી ઊંચી કરી ભગવાને થોડો એવો ક્રોધ બતાવ્યો, સમુદ્ર સાક્ષાત પ્રગટ થઈ ગયા અને આખી યોજના બતાવી દીધી ભગવાનને. સમુદ્રને એમ કે આ તપસ્વી છે હું કરી લે એટલા. પણ પ્રભાવ જ્યારે થોડોક દેખાડ્યો તો સમુદ્રને ખબર પડી ગઈ કે આમાં તો આપણું જ અસ્તિત્વ સ્વાહા થઈ જાય. સમજ્યા? તો સાધુ સ્વભાવ હોવાનો અર્થ એ નથી કે એના કર્તવ્યથી ચ્યુત થઈ જાય. નહીં, ભગવાને પુલય બનાવ્યો, રાવણ હારે યુદ્ધ કર્યું, રાવણનો વધ પણ કર્યો અને સીતાજીને લઈને આવ્યા. પણ તોય સાધુતા તો સાધુતા છે, સ્વભાવ જે સાધુ છે એ છે. પણ જ્યારે જરૂર પડી તો ક્ષત્રિય સ્વભાવનું પણ પ્રદર્શન ભગવાને કર્યું છે. તો અસુરના સંહારમાં પૂર્ણ રૂપે ભગવાન ક્ષત્રિય બને છે. તો અર્જુન વિચાર કરે છે કે એના સ્વજનો પર સામાન્ય આતતાઈ જેવા પગલાં લેવા જોઈએ નહીં. કારણ અર્જુને વિચારે હું તો સાધુ સ્વભાવ વ્યક્તિ છું, તો સાધુઓનો સ્વભાવ છે ક્ષમા કરી દેવી. તો ભલે દુર્યોધને અમારી હારે જે કાંઈ કર્યું એ ચાલો એને ખબર નથી, પણ હું તો માફ કરી શકું ને, હું તો ક્ષમા કરી શકું. તો ભગવાનને કીધું એને ક્ષમા કરી દઈએ આપણે, એણે ભલે જે કર્યું એ આપણે લડવું નથી, કોઈ પગલાં લેવા નથી. ભગવાન વિચાર કરવા માંડ્યા કે અર્જુન તો ઓર વધારે કરુણા આ કૌરવો એના શત્રુઓ પ્રતિ પ્રદર્શિત કરી રહ્યા છે. પણ અહીંયા એક વિચાર એ પણ છે કે રાજકીય કારણોસર વધ કરવા કરતા અર્જુન કહે છે ધર્મની દ્રષ્ટિએ ક્ષમા આપવી વધારે ઉચિત છે. હવે રાજકીય કારણો એ છે, બેયની વચ્ચે ઝઘડો છે, તો રાજકીય નીતિનો જો ઉપયોગ કરે તો એનો વધ કરવો ઉચિત છે. પણ અર્જુન ધર્મને પ્રાયોરિટી પહેલા આપે છે, તો ધર્મની દ્રષ્ટિએ એને ક્ષમા કરી દેવા જોઈએ. કારણ અર્જુન વિચાર કરે છે કે સ્વજનોને હણવાથી જો હું પાપ લઉં તો મારી જે શાશ્વત મુક્તિ છે આ જોખમમાં આવશે. માનો કોઈ વ્યક્તિએ તપસ્યા કરી, સાધના કરી, નક્કી કર્યું મુક્ત થઈ જવાનું છે, અને કોઈ એવું અનુચિત કાર્ય કરે જેના કારણે એની મુક્તિ અટકી જાય, તો કોઈ વ્યક્તિ આ કાર્ય કરશે? તમારી બધી તૈયારી થઈ ગઈ છે, તમને વિદેશ જવાનો અવસર છે, પણ તમારા એક ભૂલના કારણે એ તમારું જો અટકી જતું હોય બધું, તો એ ભૂલ તમે કરશો ખરા? તો અર્જુન એ કહે છે કે સ્વજનોને હણવાથી લાગવાવાળું જે પાપ છે, આ પાપને લઈને હું મારા ભવિષ્યને શું કામ ખતરામાં નાખું? કારણ કે પાપ લાગશે તો નરક જવું પડશે, નરક જશું તો મુક્ત નહીં થાય, તો આ મુક્તિને જોખમમાં કેમ નાખવી? એટલા માટે અર્જુન કહે છે પ્રભુ હે માધવ, માધવ સંબોધન આપ્યું છે ભગવાનને. મા શબ્દનો અર્થ છે લક્ષ્મી, ધવ માને પતિ. કહે છે પ્રભુ તમે તો લક્ષ્મીના પતિ છો, અને લક્ષ્મીના પતિ હોવા છતાં મને યુદ્ધમાં પ્રેરિત કરો છો તમે. માની લો તમને કંઈક તાણ હોય તો એવું સમજ્યા કે ભાઈ ધન માટે કે રાજ્ય માટે યુદ્ધ કરવાની સલાહ તમે આપી શકો. તમે લક્ષ્મીના સ્વામી છો. જો ગીતામાં એક એક સંબોધન જ્યાં ભગવાનને આપ્યું છે ને અર્જુનને, એની પાછળ સુંદર સુંદર ભાવ છે. એને ક્યાં સમયે કયો શબ્દ ભગવાન માટે પ્રયોગ કરવાનો, અહીંયા માધવ શબ્દ પ્રયોગ કર્યો. શા માટે? અર્જુન એ કહે છે કે પ્રભુ તમે લક્ષ્મીના પતિ છો, તો તમે મને આ યુદ્ધમાં પ્રેરિત શા માટે કરો છો? શું કામ અર્જુન બોલ્યા છે?
કારણ કે અર્જુન કહે છે આ યુદ્ધમાં મને કેવલ દુર્ભાગ્યના દર્શન થાય છે. અને લક્ષ્મીના પતિ છો તો તમને એટલી ખબર હોવી જોઈએ, કારણ કે લક્ષ્મી સૌભાગ્યની દેવી છે ને, તો તમને એટલું પ્રભુ નથી સમજમાં આવતું કે આ યુદ્ધ પત્યા પછી આમાં કાંઈ સૌભાગ્ય દેખાતું નથી મને, કેવલ દુર્ભાગ્ય છે. તો લક્ષ્મીની કૃપા મારે લેવી હોય તો આ યુદ્ધ મારે ન કરવું જોઈએ, કારણ કે એ સૌભાગ્યની દેવી છે ને આમાં કાંઈ સૌભાગ્ય દેખાતું નથી. પણ વાત એ છે કે ભગવાન કહે છે કે ભાઈ લક્ષ્મી છે તો મારે આધીન ને. અને આપણા આચાર્યોએ પણ કીધું કે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે નારાયણની સેવા થવી જરૂરી છે, કારણ કે નારાયણની સેવા કોઈ કરે છે તો લક્ષ્મીની કૃપા ઓટોમેટિક થઈ જાય. તો ભગવાને માધવ સંબોધન સાંભળ્યું તો વિચાર કર્યો કે અર્જુન વાત તો બરાબર છે, તું મારી આજ્ઞા જો માનીશ તો લક્ષ્મીજી તારી ઉપર કૃપા કરશે, કારણ કે હું લક્ષ્મીનો સ્વામી છું. અર્જુન ઊંધી દિશામાં વિચારે છે કે એ સૌભાગ્યની દેવી છે અને અહીંયા તો નકરું દુર્ભાગ્ય છે. તો માધવ શબ્દનો એક અર્થ છે જે અર્જુને અહીંયા પ્રયોગ કર્યો છે. કારણ પ્રભુપાદજીએ છેલ્લી લાઈન બહુ સુંદર લખી છે તાત્પર્યમાં કે કૃષ્ણ કોઈના માટે ક્યારેય દુર્ભાગ્ય લાવતા નથી, કોઈના માટે નહીં. સંસારમાં જેટલા પણ જીવ છે, કેમ? કારણ કે બધા જીવ ભગવાનના છે. તો ભગવાન એવું શા માટે ચાહે કે કોઈ જીવના ભાગ્યમાં દુર્ભાગ્ય આવે? ભગવાન નથી લાવતા. સામાન્ય જીવ માટે જો દુર્ભાગ્ય ભગવાન ન લાવતા હોય તો એના ભક્તો માટે કોઈ દી લાવે ખરા? આ પ્રભુપાદ એટલે કહી રહ્યા કે અર્જુનના મનનો ભાવ એ હતો કે આ યુદ્ધમાં કેવલ દુર્ભાગ્ય છે, પણ પ્રભુપાદ એ સમજાવી રહ્યા છે જેનો રથ કૃષ્ણ ચલાવે છે એનું દુર્ભાગ્ય કેવી રીતે હોઈ શકે? પણ અર્જુન આવી વાત શા માટે બોલે છે? કારણ કે અર્જુનના મનમાં એક ભાવ દ્રઢ થઈ ગયો છે કે આ સામે ઊભા છે એ શત્રુ નથી, મારા ઘનિષ્ઠ સંબંધીઓ છે. અને આ મમતા જનિત મોહના કારણે પોતાના ક્ષત્રિય ઉચિત કર્તવ્ય સામે અર્જુનની દ્રષ્ટિ જાતી નથી કે હું એક ક્ષત્રિય છું, યુદ્ધ મેદાનમાં છું, સામે ઊભા એ શત્રુ છે, એની હારે યુદ્ધ કરવું એ મારું કર્તવ્ય છે. અર્જુન આ નથી જોઈ શકતા, કારણ કે મોહ જ્યાં હોય ત્યાં વિવેક દબાઈ જાય. જેવો મનમાં મોહ પ્રગટ થાય ને એટલે વિવેક બુદ્ધિ જે છે એ દબાય. વ્યક્તિ સાચા ખોટાનું ભાન ભૂલી જાય. અને વિવેક દબાય તો શું થાય? મોહ અતિ પ્રબળ બને. જેમ જેમ વિવેક દબાતો જાય એમ મોહ પ્રબળ થતો જાય. અને મોહ પ્રબળ થાય તો મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ કર્તવ્યનું કોઈ સ્પષ્ટ ભાન રહેતું નથી. અને વ્યક્તિ પોતાના કર્તવ્યથી ચ્યુત પથભ્રષ્ટ થઈ જાય છે. સ્વજનની દ્રષ્ટિ અર્જુનને આ સ્થિતિમાં લાવી દીધા છે. એક ભાવ આવી ગયો ને કે મારા સ્વજનો છે, અને એ મોહ એટલો પ્રબળ થઈ ગયો છે કે અર્જુન પોતાના ઉચિત કર્તવ્યને ભૂલી ગયા છે. તો ભગવાને એક તર્ક આપ્યો કે અર્જુન માની લે તું વિચારે છો કે ઈ સ્વજન છે, તારા સંબંધી છે, ઓકે, તો દુર્યોધનને સામે એ વિચારવું જોઈએ ને કે તમે એના સંબંધી છો, સ્વજન છો એમ. તો તું જેવી રીતે યુદ્ધથી નિવૃત્ત થવાનો વિચારે છો તો આવો વિચાર સામેવાળા નહીં આવવો જોઈએ. પણ ભગવાન કે સામેવાળાને આ વિચાર છે ને, એ તો જો રેડી ઊભા છે બધા. હમણાં ખાલી શંખ વાગે એટલી વાર છે, શંખ તો વાગી ગયા છે ને, પણ ઓલું આક્રમણ કહે બસ એટલે એ રેડી તલવાર ભાલા ધનુષ હાથમાં લઈને ઊભા છે. આનું શું કારણ છે? ભગવાને પૂછ્યું, તું એને સ્વજન માનીને યુદ્ધથી નિવૃત્ત થવા માંગે છો, પણ એ તને સ્વજન માનીને નિવૃત્ત થવા માગતા નથી. તો હવે મને સમજાયું કે એને કેમ લડવું છે ને તારે હું કામ નથી લડવું. તો આનો ઉત્તર અર્જુને આગળના 2 શ્લોકમાં આપ્યો છે. તો એ આપણે આવતા ગુરુવારે સમજશું. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.